શાંતિથી હું બેઠો. હું વિચાર કરું માં ગામડે રહું તો ઘઉં લેવા ગયા, સોના લેવા ગયા, હાલ વટાઈ ગઈ. હવે તો આ શું કામ છે? હવે મને મારા ગામડે જવા દો ને. કાઈ નહીં, બીજું કાઈ કામ ના. આપણે ઓલું ખેતર પડ્યું ને એને છે ને પછી ચોમાસા લગીને ખેડવાનું ન હોય. મને અત્યારે ખેડવું પડશે. મને 4-5 હજાર આપો તો ગામડે થોડાક મારી પાસે વાપરવાના રાખો ને, ગામડે જતા હું. નહીં હો, ગામડે જવાની વાત ન કરતો. પણ તો તમારે શું કામ છે? કાઈ કામ ના, શાંતિથી આ બેહવાનું છે. શાંતિથી પણ મને આ ગમતું ન. ગામડે એક આટો મારવા રહું છું ને બધા વાર રોજ બેઠો કે કારા મગન આવશે, કારા મગન આવ્યો, રો મગન આવ્યો. 1 મહિના પછી તને જવા દે, હું તને વસન આપું બસ. પણ તારે તો ચોમાસું બેસી જાય છે. તો સોમાહે જઈ આવે ને તારે. ના ના, મને અત્યારે જવા દો. અત્યારે વસન આપો મને, હાલો. હાલ તો તને વસન આપ્યું બસ. હા તો અત્યારે જવા દઈશો? અત્યારે નહીં, 2-3 દી પછી જાજા. ખેતર આપણું ખેડાઈ જાય પછી તારે જવાનું. હું તમને એમની માં કહું ને, સાક્ષી રાખવા પડે. સાક્ષી હું રાખવા બીજા. હા લગાભાઈ, બેહો લગાભાઈ. આ જો ને એલા હું લવરો ગામડે જાવું કરે. પણ હવે આ કઈ કામ ન તો મારે ગામડે ન ઉભી જવું એમ. આવા જો ને 5000 2000 એલા પણ આ ખેતર ખેડવાનું બાકી છે ઈ. ઈ તો ચોમાસા ન ખેડવાનું હોય. ચોમાસામાં ખેડવાનું હોય. અત્યારે શું કામ છે? હજી મારા પાસે ઝાડ વાઢી નાખીને બીજી ઝાડ વાવવાની છે. પણ જે બી વાઈ જઈએ ને ઊંઘી જાય તો હું આવી જાય. તું કામે રહો, હું કામે રહું. હું કામે? આ તો બધું કામ તારે જ કરવાનું હોય ને. તું ભાઈ પગાર 1500 આપે ને તને, નીકળી જાને ભાઈ. ના ના, બહુ લવરો લાગત દે મારા બહુ ખાસું. મને તે 5000 આપો, પાછો વિજય પાછો. આજ તું તારા જવાની વાત ન કરતો. 2-3 દી પછી હું તને જાવ દે. મેં તને વસન તો આપ્યું. 2-3 દી ને હા હાલો હાલ છે. 2-3 દી પછી હાલો હાલો. ઓકે હાલો આટો મારતો ને ચલો. આ એટલે માણે કેવો છે. એ ફોટો રાખી દીધો આનો. એટલે એને રાખવાનો નહોતો, પણ મેં કીધું હાલ ને આ વાડી આવ્યો છે, વાડીનું કામ કરશે. ખોટો હાવ રાખી દીધો. એને હવે રાખવો જ નહોતો. એ કે રાખે તો રાખી દે. હવે તારા કાંઈ કામ છે? મારે કાંઈ કામ ન હું જાવ હોય. હા તો જા. વસન અપાઈ ગયું અને હવે કરવું હું મારે. હવે ભલે ને જાતો હોય 2-3 દિવસ એને પાછો વહી આવશે, પછી ખેતર કરશે. હાલ તો એને હું બોલાય લે કાકા તો કે ગયા કે હમણાં આવતા એ થાય કરી બેવું. હવે હું ગામડે જાવ કાનો છે. વસંત આપ્યો, હવે જાવું પડશે મારા ગામડે. અને કીધું છે તો પછી જીવ ગવાઈ જાય. હવે એમ તો કઈ કામ થયા નહીં તો મને જાવ. એ રગદા અહીંયા આવો આવો, અહીંયા શું ક્યાં ગયા? એટલે હું હવે આટો મારવા ગયા છો. હા હું વિચાર કરતો કાંઈ નહીં, મને એમ થયું કે બિચારા હવે જાવું છે તો જવા દો. તો જવા દઈશું ગામડે. હા, તો પાકું ડૉક્ટર પેક કરતા હું. આજે ડૉક્ટર પેક કરતા. ચાલો ગામડે. ખેતર હું ખેડું. પૈસા લાવો. હા, જાઓ પૈસા દેખાતા હોય. હા યાર આખા દઉં પણ લવાય. 2000 રૂપિયા છે. 2000 છે 2000 રૂપિયા છે મારે. એટલા નહીં, પણ 5000 ની જરૂર હતી. એટલે આ હોવા જોવે ને મારે ખિસ્સામાં. તો અમારા ગામડે પહોંચી જાય છે. આ કઈ ઝાડવા ઉગે? ના એટલે હું મગજમારી કરવા લાગતા. આને જોવાના ગામડે જાવું. હે એટલે ગામડે અત્યારે તો પણ હવે કઈ કામ ના વાડીમાં તો ગામડે વ્યો તો અમે તો ત્યાં બધા બે અરે એને મેં ખેતર ખેડવાનું કીધું તો એ ખેતર ન ખેડતો. એ ઓલો કે એ ગામમાં જાવું, મારે ગામડે જાવું, ગામડે જાવું. ગામડે અત્યારે તું સારી પાછો આવીશ કે નહીં આય? હા 2 દી પછી તરત પાછું પાકું. પાછું બોલે. હા 2 દી પછી વહી આવી ને પાછો. હા વસન આપો. હા તો આવું તું જા. દાદા નીકળ નીકળ. હાલો ગાકત જાવ હું. હજી પૈસા આપ્યા રાખત દે. 2000 આપ્યા. રાખત 2000 નો શું થાય? આપો થોડા ઘણા. આ કઈ ઝાડવા ઉગે? પણ આપો ને તમારે ક્યાં તાણ છે? તું હાવ લુકો છો, તું લાય. હવે મારી પાસે હું આ થોડા હું પૈસા આપી દેવા તમારી પાસે. 300 વીઘાના માલિક છે તોય કે ના આપતા બોલો. તને મારી આપ્યા પાસે પૈસા? થોડા. હા કેટલા આપ્યા? 2000 તો તું જાને હવે. હા હાલો 2000. જા, જા. મારી પાસે કઈ થોડા હું આને બધા પૈસા લઈને ગઈ. મારા બેગમાં પૈસા પડ્યા હોય. મારે 1000 રૂપિયા જોતા હતા. હાલો જોઈજો.
પણ મારે રાગતે બીજું કઈ વાત તેલનો ડબ્બો ફૂટી ગયો ને તે લાવવાનો છે. મારે તેલનો ડબ્બો ફૂટી ગયો તું મને દે ને પણ તમે કા 1000 રૂપિયા તેલનો ડબ્બો કઈ લાવ્યા? નહીં તમે ખોખા તેલ લઈને ખાવશો. પણ એમ ખાઈ તો સેવી ને તમારો માણસ કેમ છે કે રાગતના ખોખામાં તેલ મંગાવે છે. મારે કેમ કે ઘર પડે દુકાન છે ત્યાં જ દેવા આવે છે. કોને કીધું પબજી આખો ડબ્બો લાવ્યો તો તા એને જોડી નાખ એટલે ખાલી કઈ ભરેલો. ખાલી જો ખાલી ડબ્બો લાવ્યા તો કાંઈ વાંધો નહીં, તો દેવું થોડાક 1000 રૂપિયા. મારી પાસે નથી બેગમાં લેવા જવા પડશે હાલો હું આવું ઉપાડવા આપીશ. ના ના તું રહેવા દો તો પછી ઉપડશે નહીં એટલે ના મારથી તો ઉપડી હાલો ને નહીં હો તું રહેવા દે તું તાર ઘર જતા પાછા હું 500 તો આપો. 500 નથી બસ ને પણ મેં તો ના પાડી ને નકર હમણાં એક ફોટો ભેગો પાડી તો નીકળે આવી જાય મારો દી ખરાબ કરી નાખ્યો એ ભાઈ મગન વયો ગયો કે મને ગમતું નથી બેહું તો ખરી આ કરતા હું હરિયા પાટી કરો કાંઈ નહીં મગન વયો ગયો હવે મને કઈ ગમતું નથી 500 રૂપિયા કરી દેવા એટલે હજી ઓલા વિજયભાઈ હતા એને મેં કાઢ્યો આપ્યા છે થોડાક તો આપ્યા કોઈને ના આપ્યો મારો માણા 2000 રૂપિયા લઈને ગયો હું હાલું છું 2000 રૂપિયા આપ્યા 2000 આપ્યા જ ન હોય એટલે તું હસું ના માનતો મને થોડાક આપો આઈ કઈ ઝાડો વગ્યા મારી પાસે સારું હશે તમારે એટલે કહું એટલે તું જાને ખોટી મગજ મારી કરતો થોડાક આપો 500 એટલે નથી આવો નો 500 મારે તને શું કેવું કામે હવે તું જાને ને કે ભાઠા ભેગો પાડી દે તમારા માણસ હોય છે કામે રાખજો 500